જૂનાગઢના દાતા રોડ પર રહેતા રિક્ષા ચાલકે પુત્રી અને પુત્ર સાથે ધોરાજી ફરવા આવ્યા બાદ ભાદર નદીમાં માસૂમ પુત્રીની નજર સામે જ પુત્ર સાથે ઝંપલાવી દેતા પિતા પુત્રનું મોત થયું। અચાનક ભરેલા પગલાથી પરિવારજનો પણ ચોંકી ગયા। ભાઈ અને પિતાએ ભાદર નદીમાં પુલ ઉપરથી ઝંપલાવ્યા અંગે માસૂમ પુત્રીએ ફોન ઉપર મામાને જાણ કરતા પરિવારજનો ધોરાજી દોડી આવ્યા। આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે મૃતદેહને શોધવા આખી રાત મહેનત કરી, જેમાં પુત્રનો મૃતદેહ હાથ લાગ્યો। સવારે પિતાનો પણ મૃતદેહ હાથ લાગ્યો। એક જ પરિવારના બે સભ્યોના મોતથી પરિવારમાં ભારે શોકની લાગણી જોવા મળી। કિરીટભાઈ ચંપકલાલ જયસ્વાલ જુનાગઢ। આ અમારા જમાઈ નહીં ઘેરે છે, છોકરાને કે ફેરાઈ આવું, પછી છોકરાને ફેરવવાનું બાનું લઈને બા એકલા ઘેરે હતા, છોકરાને ફેરવવાનું બાનું કરીને આ બધું વહી આવ્યા। પછી અહીંયા છોકરીને છોકરો ત્રણેય હતા બાપ દીકરો। પછી અમારા ભત્રીજાને ફોન કર્યો કે તમે અમને તેડવા આવી જાઓ, અહીંયા ફૂલ વરસાદ છે। તો એ ત્યાંથી નીકળી ગયા। અમારી ભાભી બે છોકરા ત્યાંથી નીકળી ગયા અને જાલેશ્વર પૂગ્યા। પાછો ફોન આવ્યો કે ભાઈ બહુ વરસાદ છે, તમે જલ્દી પૂગી જાઓ। તો ધોરાજી 5-6 કિલોમીટર છેટા રહ્યા। છોકરીએ પછી ફોન કર્યો એના મામાને કે મામા એ તો બે બાપ દીકરો અંદર પડી ગયા, હું એકલી સૌ। બનાવનું કારણ શું? બનાવનું કારણ કોઈ કંઈ ખ્યાલ જ નથી। એ એમ કીધું કે અમે છોકરા ફેરવવા જઈશ। રહેવાનું જુનાગઢ દાતા રોડ પાંજરાપુરની સામે। આ ઘટના બની ધોરાજી રોડમાં, પોરબંદર રોડમાંથી ભાદર ડેમ નીકળે ને 2 જણા। એની ઉંમર છે, ભાઈની છે 42 વર્ષ, છોકરાની છે 9 વર્ષ। નામ એકનું છે હિરન અને ઓલું જીયન। એ મારો સાહેબ અમારા જમાય છે, અમારા ભાઈનો કારણ કાંઈ ખ્યાલ જ નથી સાહેબ। કોઈ જાતનું કાંઈ ઘરમાં કાંઈ ટેન્શન નહીં, બરાબર। એની ઘરવાળી સવારના 9 વાગે વહી જાય, તે રાત્રે પાછી 9 વાગે ઘેરે આવે। એ ટિફિન લઈને સાડીમાં બિચારે 8,000માં નોકરીમાં જાય અને આ ભાઈ રિક્ષા હાકે છે। એકનું નામ છે જીયન। ઉંમર કેટલા છે ભાઈની? ઉંમર છે છોકરાની 9 વર્ષની અને ભાઈની છે 42 વર્ષ। ભાઈનું નામ શું છે? હા, જો હિરેનભાઈ। હિરણભાઈ, છોકરાનું નામ? છોકરાનું નામ જીયનભાઈ।